વેલકમ બેક. સમાચાર જોઈએ મોરબીના. તો મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસ અછત અને વૈશ્વિક પરિસ્થિતિના પ્રભાવે 25 દિવસ માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. સિરામિક એસોસિએશન હોલ ખાતે યોજાયેલી ઉદ્યોગપતિઓની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો છે. મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા મુજબ જ્યારે ગેસના ભાવ સ્થિર થશે અને પૂરતો પુરવઠો મળશે ત્યારે જ ઉદ્યોગ ફરી શરૂ કરવામાં આવશે. હાલમાં પ્રોપેન ગેસ પર ચાલતા લગભગ 40 યુનિટ બંધ થઈ ચૂક્યા છે, જ્યારે ગુજરાત ગેસ પર આધારિત કેટલાક યુનિટો પણ બંધ કરવાની સ્થિતિમાં છે. આગામી દિવસોમાં યુનિટો બંધ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને દેશનું સિરામિક હબ માનવામાં આવે છે. ત્યાં ગેસ સપ્લાય મુખ્ય આધાર હોવાથી ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ રહી છે. આ નિર્ણયથી હજારો મજૂરો અને સંકળાયેલા નાના મોટા વ્યવસાય પર સીધી અસર પડશે. જો પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરશે નહીં તો વેકેશનનો સમયગાળો વધુ લંબાઈ શકે છે. રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે બધા જ ઉદ્યોગકારોની એક મીટિંગ મળેલી. એ મીટિંગની અંદર સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી છે તે અને જે લોકોને અત્યારે ગેસનો પ્રોબ્લેમ છે એ બધા સાથે મળી અને સ્વૈચ્છિક આપણે 20 દિવસનું કે 25 દિવસનું એક આપણે સ્વૈચ્છિક શટડાઉન લઈએ અને આપણા પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ કરી અને જ્યારે પાછી ગેસની સગવડ સ્ટેબલ થાય ત્યારે ગેસના નવા ભાવ જે આવે એ પ્રમાણે આપણે નવી કોસ્ટિંગ અને નવા ભાવ સાથે આપણા યુનિટો ચાલુ કરી એ બાબતની આજે મીટિંગ મળેલી અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો.